કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ. બ્લગેરિયન યુવતીએ સોલા પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ. રાજીવ મોદીએ પણ પોલીસ સમક્ષ લખાવ્યું હતું નિવેદન. કેસમાં આરોપી સામે પોલીસને કોઈ પુરાવા ન મળ્યા બાદ સોલા પોલીસે કેસને લઈને સમરી ભરી. ગુજરાત હાઈકોર્ટમાં કરાશે રિપોર્ટને રજૂ. સોશિયલ મીડિયામાં વાયરલ પુત્રનો મુદ્દો. વાયરલ પુત્રને લઈને રાજ્ય સરકારની સ્પષ્ટતા. તમામ આઈડી કાર્ડમાં સમાન નામ રાખવાનો હતો પત્ર. રાજ્ય સરકારે આવો કોઈ પત્ર ન કર્યો હોવાનો ખુલાસો કર્યો. સામાન્ય વહીવટ વિભાગે કરી સ્પષ્ટતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની જેમ વ્યવસાય વેરો વસૂલવા માટે પણ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે પેલેડિયમ મોલ અને ટીઆરપી મોલને પ્રોફેશનલ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સ મામલે નોટિસ આપવામાં આવી છે. હેબતપુર સ્થિત પેલેડિયમ મોલમાં 180 અને બોપલ સ્થિત ટીઆરપી મોલમાં 700 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. બંને મોલમાં વિવિધ દુકાનો ભાડે હોવા છતાં સેલ્ફ કેટેગરીમાં ટેક્સ ગણાતો હોવાની માહિતી મળી હતી. તેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલતાની કામગીરી દરમિયાન ટેક્સ વસૂલાતમાં ગંભીર બેદરકારી બદલ ડેપ્યુટી ટેક્સ એક્સેસરના પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ટીઆરપી અને પેલેડિયમ મોલ. પેલેડિયમમાં 180 દુકાનદાર અને ટીઆરપીમાં 700. આ બધાની અમે કુલ મળીને 880 પ્રોફેશન્સને અમે નોટિસ આપીને એ રીતે ટેક્સ વસૂલવા માટેની કામગીરી કરી. તે દરમિયાન જાણવા મળ્યું કે જે ભાડવતની જગ્યાએ સેલ્ફ તરીકે બિલ ઇસ્યુ થયેલા છે. આ જે કોઈ આમાં ક્ષતિ રહી ગઈ છે તો એ અધિકારીને સોકોસ નોટિસ અમે નક્કી કર્યું છે કે તે ઝોનના ડીવાયટીસીને નોટિસ આપી અને આવી કામમાં આવી ભૂલ ન ચલાવી લેવાય. મૌલાના સલમાન અઝહરીને પાસા કરવામાં આવી છે. મૌલાનાને જૂનાગઢ કેસમાં જામીન મળ્યા હતા. સામખિયાળી અને મોડાસામાં કેસમાં જામીન પણ મળ્યા હતા. મૌલાના સામે જૂનાગઢ કલેક્ટરે પાસા કરી. જૂનાગઢ પોલીસ દ્વારા કરાઈ હતી પાસાની દરખાસ્ત. મૌલાનાને સાબરમતી જેલથી વડોદરા જેલમાં ટ્રાન્સફર કર્યા. 3 ગુના નોંધ્યા હોવાથી કરવામાં આવી પાસા. ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ 3 ગુના નોંધાયા હતા. મૌલાના મુફ્તી સલમાન અઝહરને વડોદરા સેન્ટ્રલ જેલ લાવવામાં આવ્યો. ભડકાઉ ભાષણ આપવાના ગુનામાં મૌલાનાની થઈ હતી ધરપકડ. ગુજરાતની શાંતિ ડહોળવાનું જૂનાગઢમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ. આયોજકો સામે પણ દાખલ કરવામાં આવ્યો હતો ગુનો. આજે મોરબીની સાબરમતી જેલમાંથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં લવાયો મૌલાનાને અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા લાવવામાં આવ્યો. આગળ સમાચાર મહીસાગરથી. મહીસાગરમાં વ્યાજખોરોનો વધતો જતો આતંક. લુણાવાડામાં 2 દિવસમાં 2 આપઘાતના પ્રયાસ. વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ. ગઈકાલે પણ એક વ્યક્તિએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગળ સમાચાર છોટાઉદેપુરમાંથી. છોટાઉદેપુરમાં એક 26 વર્ષીય યુવક ભેદી સંજોગોમાં ગુમ થયો હોવાની પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદને પગલે પોલીસે યુવકના ઘરે તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ATRS નામની મની ટ્રાન્સફરની ઓફિસ ચલાવતા યુવકે સ્યુસાઇડ નોટમાં ઓફિસમાં લોકો હેરાન કરતા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો તથા ગામના નામાંકિત લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે પોલીસને પૈસાની લેતી દેતી મુદ્દે યુવક ગુમ થયો હોવાની શંકા છે. દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી કચેરી કૌભાંડમાં વધુ એક અધિકારીની ધરપકડ. તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ. થોડા દિવસો પહેલા પોલીસે ચાર્જશીટ કરી હતી રજૂ. વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ. 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા. 18.59 કરોડનું કૌભાંડ આચરાયું હતું. दाहोद में कोटी कचेरी के केस में कल संजय पांड्या जो प्रयोजना विवेटी अधिकारी रहे थे 19 अप्रैल 2020 से 31 मार्च 2023 સુધી उनको धरपकड़ करा गया कल रात को. उनका रोल ये था कि अडार काम में जो 100 काम जो पहले एफआईआर में दाखिल हुआ था उसमें से अडार काम में इनका सही से
कोटी कचहरी में नाना गया और सरकारी को नुकसान किया, जिसके कारण इन्होंने सरकार को विश्वासघात किया। શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા પર અનેકવાર સવાલો ઉઠતા હોય છે, ત્યારે બરવાડાના મામલતદારે શહેરની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની અચાનક મુલાકાત લેતા મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો। મામલતદારે બાળકોને અપાતા ભોજનની ચકાસણી કરી હતી, જેમાં ભોજનની ગુણવત્તા અને સાફ સફાઈ બાબતે ક્ષતિ જણાતા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે જ શાળાના આચાર્ય તથા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજીને ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા સૂચનો પણ કર્યા હતા। મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી, એની સ્વચ્છતા, એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાઈ, ક્ષતિયુક્ત જણાયેલી છે, જેથી કરીને તાત્કાલિક અસરથી મેં મારી સત્તાની રૂહે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે। સુરેન્દ્રનગર લોકસભા જીતવા ભાજપે એક્શન પ્લાન સાથે કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી છે। આ સાથે 7 વિધાનસભામાં વિવિધ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં સભા ડોર ટુ ડોર પ્રચાર, બેનરો, વાહનો, સભાના સ્થળો સહિતની જવાબદારી વિવિધ હોદ્દેદારોને સોંપવામાં આવી છે। આ સાથે બૂથ દીઠ વધુ 300 મતોનો ટાર્ગેટ કાર્યકરોને આપવામાં આવ્યો છે, જેથી આખું બૂથના મતો ભાજપને મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે લોકસભાના 1200થી વધુ ગામોને કાર્યકરો ખૂંચશે। આજની આ બેઠકમાં લોકસભા ચૂંટણીના સંદર્ભમાં જુદી જુદી જવાબદારી જેને સોંપવામાં આવી છે એ લોકોની કામગીરીની વિસ્તૃત ચર્ચા થઈ। માનનીય નરેન્દ્રભાઈએ જે આહ્વાન કર્યું છે એ આહ્વાન પ્રમાણે દરેક બૂથમાં 370 મત નવા મેળવવા, ગઈ વખતે જે મત મળ્યા છે એમાં 370 મત એડ કરવા અને એ એડ કરવા માટે શું કરવું પડે અને કેવા પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ એનું આયોજન વિચારવામાં આવ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ ઉમેદવારોના નામને લઈને વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે। ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। આ સાથે જ કોંગ્રેસના તમામ કાર્યકરો કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે જ કામ કરશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ લોકસભા બેઠક પર જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કરી અને આ ભરૂચ લોકસભાની સીટ આમ આદમી પાર્ટીને આપી દેવાની વાત કરી છે તેનું હું સખત શબ્દોમાં વખોડી નાખું છું અને વિરોધ કરું છું। ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે। અહીંના તમામ કાર્યકર્તાઓ, આગેવાનોનો એક જ સૂરમાં આનો વિરોધ છે। મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2012માં આણંદના સલાટિયા વિસ્તારમાં 308 આવાસો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, પણ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે આ આવાસનું કામ છેલ્લા 6 વર્ષથી અટકી પડ્યું છે। આ આવાસો લાભાર્થીઓને મળવાની જગ્યાએ અસામાજિક તત્વોને અડ્ડો બની ગયો છે। અસામાજિક તત્વોએ અહીંયાના મકાનોના બારી બારણા તોડી નાખ્યા છે, લાઇટ ફિટિંગના બોર્ડ અને વાયરો પણ ચોરાઈ ગયા છે। ઘરનું સપનું ધરાવતા ગરીબોના આવાસો ખંડેર હાલતમાં આવી ગયા છે। ચારેકોર જંગલી વનસ્પતિઓનું સામ્રાજ્ય ફેલાયું છે। લાભાર્થીઓએ જે ઘરનું સપનું જોયું હતું તે ઘરની આવી હાલત જોઈને લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે। લાભાર્થીઓ સત્વરે આવાસનો સમારકામની માંગ કરી રહ્યા છે। એ મકાનોના જે જ્યારે બની ગયા ત્યારે ત્યાં એ વખતે કોન્ટ્રાક્ટરના હસ્તકમાં હતા અને ત્યાં તોડફોડ કરી અને લોકો બારી બારણા કાચ છે, સંડાસ બાથરૂમની પાઇપો છે, લાઇટનું બધું તોડી ગયા છે અને એ તોડી ગયાના રિપેર માટે નગરપાલિકાએ નવી એજન્સી રોકીને વર્ક ઓર્ડર આપી દીધો છે અને હમણાં સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયેલ છે। અહીંયા જે મકાનો બનાવ્યા હતા એ તદ્દન અત્યારે ખંડેર હાલતની અંદર ફેરવાઈ ગયા છે। લાભાર્થીઓ પાસેથી પૈસા ભરાયા તથા તેઓને કોઈ પણ પ્રકારનું
કબજો સોંપ્યો નથી. અત્યારે ખંડેલ હાલતની અંદર આ તમામ મકાનો થઈ ગયા છે અને અહીંયા ઘણી અસામાજિક એવી પ્રવૃત્તિઓ થાય છે. આ આવાસ મળ્યું નથી. અમે 2014ની અંદર આ પૈસા ભર્યા હતા. મ્યુનિસિપાલિટી એની જાહેરાત કરી અને અમે પૈસા ભરવા ગયા 2014માં અને 6 મહિનાની અંદર અમને કબજો સોંપવાની વાત કરી હતી. તો મકાનો બનાવીને ખંડેર થઈ ગયા પણ હજુ સુધી અમને મળ્યા નહીં. નગરપાલિકા એક જ વસ્તુ છે કે અમને મકાન આલ દો, જે અમે કબજો હાલ દો, તમે રહેતા થઈ જઈએ, અમારું ભાડું બચે, અમે તો પૈસા બચે, બીજું મકાન બી લઈ શકીએ. તો મકાન ભાવ વધી રહ્યા છે, મકાન લેવાની પરિસ્થિતિ બી નથી અત્યારે, અને તમે આ લંબાવો છો. ખંડેર પડી રહ્યું છે પણ કશું મળવાનું નહીં. તમે આમાં નગરપાલિકામાં કર્મચારીને એવું જણાવવામાં આવ્યું કે જાહેર નિવિદા લાવીને 15 દિવસની અંદર ટેન્ડર બહાર પાડો અને કામ કરો, અને કામ તમારાથી ના થાય તો પછી નગરપાલિકામાં ઠરાવ કરીને સુઓ મોટો દાખલ કરીને તમે સોંપી દો. 2015-16ની અંદર એને ફાળવણી થયેલી મકાનોની, ને તે વખતે ચાવીઓ બી આપી દીધેલી કે ભાઈ હવે થોડા સમયમાં તમારો કબજો આપી દેજો. આજે 2024 થઈ ત્યાં લગીને એ લોકો લાભાર્થીને લાભ મળેલો નથી. અમને મકાન મળ્યા નહીં. 2014 પૈસા ભરેલા, એટલે 2024 આવી 3 મહિને લોકો મકાનો ખાલી કરાવી નાખે છે. અમને પણ ભાડું વાત કઈ ખાલી જ કરવા, બસ મકાન ખાલી કરી નાખવાનું, પછી ભાડું ડબલ થઈ જાય છે. અત્યારે અમને મકાન મળતા નથી, અમે કઈ રહેવા જઈએ અત્યારે. આગળ સમાચાર પાટણથી. પાટણમાં સસ્તા અનાજના દુકાનદારો પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. પાટણના શંખેશ્વરના પિરોજપુર ગામના લોકોએ સસ્તા અનાજના દુકાનદારો પર રેશન કાર્ડ દીઠ 1 કિલો ઓછું અનાજ આપવાનો આક્ષેપ કર્યો છે. ગરીબોના હકનું અનાજ પણ ગરીબોને પૂરું ન મળતા ગ્રામજનોએ મામલતદારને અનેકવાર રજૂઆત કરી છે. છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોએ રેલી યોજીને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાના વિરોધને નોંધાવ્યો હતો. ગ્રામના લોકોએ વિરોધના પરિણામે મામલતદારે 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. સ્વયં સાલ્વી નામ છે. છેલ્લા ઘણા સમયથી શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગરબડો ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહી છે. ત્યાંની સંપૂર્ણ વિગત ત્યાંના મામલતદાર હોય, ડીએસઓ હોય, સહિતના કલેક્ટરશ્રી હોય કે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સાહેબ હોય, તમામ પ્રકારની આ વિગતો આધાર પુરાવા સાથે મામલતદાર 10-20 હજારના હપ્તા લે છે તેવા આક્ષેપો દુકાન સંચાલકે કર્યા છે. તમામ પ્રકારના પુરાવા સાથે અમે આજે આપ્યું છે. મામલતદાર ઓન ડ્યુટી હતા. મામલતદાર ઓન ડ્યુટી હતા જ નહીં, 7:30 તેઓ ત્યાંથી સીધા ઘરે ગયા અને આવો અમારી પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે ગામના તમામ લોકો સાથે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને ન્યાયની માંગ સાથે આવ્યા છે કે અનાજનો પરવાનો રદ થાય, મામલતદાર સાથે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગામના તમામ લોકો આજે અમે આવ્યા છીએ. ટેક્સ ન ભરનાર સામે કલોલ નગરપાલિકાની લાલાંક. ટેક્સ ન ભરતા 2 મિલકતોને સીલ કરવામાં આવી. અર્બુદા એમ્પોરિયમ તથા વૈભવ કોમ્પ્લેક્સના ભોયરા સીલ કરાયા. નપાએ 1800 બાકી મિલકત ધારકોને નોટિસ ફટકારી. ટેક્સ ન ભરનારાના નળ અને ગટરના જોડાણ પણ કપાશે. આગળ સમાચાર કચ્છથી. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું સુધારેલું બજેટ તેમજ વર્ષ 24-25નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજની સામાન્ય સભામાં 453 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. લખપત તાલુકાની 4 શાળા પૈકી એક પણ શાળામાં શિક્ષણ ના હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો, જેના પગલે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા અને જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ શિક્ષકની જગ્યા ખાલી હશે તો તાત્કાલિક ભરવામાં આવશે. શિક્ષણની તો આમ જોવા જઈએ ને ઓલ ઓવર કચ્છની અંદર તમામ 50%થી વધારે શિક્ષકોની ઘટ છે. તો જ્યારે લખપતની અંદર 4 શાળાની અંદર 0 શિક્ષક હતા ત્યારે મારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસે રજૂઆત કરવી પડી કે સાહેબ આવી શિક્ષણની અંદર પરિસ્થિતિ છે અને એક પણ શિક્ષક ન હોય 4 શાળાની અંદર તો બહુ દુઃખદ બાબત છે. શિક્ષકો નથી એની રજૂઆત કરવામાં આવી છે. એની અમે અત્યારે શિક્ષણના ચેરમેન સાથે મારે વાતચીત થઈ અને એમના શિક્ષણના અધિકારીઓને અત્યારે જ બોલાવવામાં આવ્યા છે. જો ત્યાં શિક્ષકોની ઘટ હશે અથવા નહીં હોય તો તાત્કાલિક ત્યાં નિમણૂક કરવાની પ્રોસેસ કરશે.